કપાસભાઈ છે ને મહાવીર 4G જ વાવવો, દમવાળી એક ધારી વેરાયટી છે, 9 ની સિરીઝ છે. ઓહો, 1 8 8 9 અને ઉપર તો આમ જો ચાલુ જ છે, હજી ફાલે ચાલુ છે, નીચે ફાટવાનું ચાલુ જ છે. 10 મણ તો વીણી ફાટી ગઈ છે. સાગર એમને મહાવીર 4G ના 100 પેકેટનું વાવેતર કર્યું છે, 100 પેકેટનું, 100 પેકેટ. અને આવતા વર્ષે સાગરભાઈ કેટલા પેકેટ વાવવા? આવતા વર્ષે 150 પેકેટ વાવવા છે. 50 પેકેટનો સીધો વધારો. હા, સીધે વધારો. સારી વેરાયટી છે તો વાવવા જ જોઈએ ને સાગરભાઈ? સારી વેરાયટી છે. 30-35 મણ કપા ઉતરે તો શું જોઈએ ભાઈ બીજું? અને વાતાવરણ સારું રહ્યું તો 40-45 થઈ જાય. 45 મણ થઈ જાય. સરસ. આવતા વર્ષે આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે સારું વાતાવરણ મળે અને કપાસનો ઉતારો સાગરભાઈ 150 પેકેટનું વાવેતર કરવાના છે અને દ્વારકાધીશ એને મન ભરીને આપે. અને ક્વોલિટીમાં તો ખેડૂત મિત્રો અમે સીતારામ એગ્રી જીનેટિક્સ તરફથી ગેરંટી લઈએ છીએ કે ક્વોલિટી છે એ ક્યારેય નબળી નહીં આવે. અમારી ક્વોલિટી આ વર્ષે પણ આવી જશે અને આવતા કદાચ 10 વર્ષ પછી પણ ક્વોલિટી તો આવી જ રહેશે, કેમ કે અમે ક્વોલિટીમાં કોઈ જાતની બાંધછોડ નથી કરતા. ખેડૂતોને પસંદ આવે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવો જ હંમેશા સીતારામ એગ્રી જીનેટિક્સનો ધ્યેય રહ્યો છે. તો સાગરભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આવતા વર્ષે કાળિયો ઠાકર તમને મબલક ઉત્પાદન આપે મહાવીર 4G માં, એવી દ્વારકાધીશને પ્રાર્થના.